રાજકોટમાં આવેલ જીનિયર સ્કૂલના ચેરમેન ડીવી મહેતાનો આજે જન્મદિવસ છે। તેઓએ રક્તદાન કેમ્પ યોજી જન્મદિવસની ઉજવણી કરી હતી। આ તકે અબ તક સાથેની વાતચીતમાં ડીવી મહેતાએ જણાવ્યું હતું કે તેમના સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત દીપચંદભાઈ ગાડી અને મારા માતૃ તારાબેન મહેતા છે। આ પ્રેરણા સ્ત્રોત પાસેથી તેઓએ બીજા લોકોને વધુ સારું જીવન જીવવા માટે મદદ કરવાની પ્રેરણા મળી છે। મારા જન્મદિવસ નિમિત્તે પંચામૃત સેવા દિન તરીકે ઉજવણી કરવામાં આવી। છેલ્લા 24 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત ઉમેદ શિક્ષારથ એટલે કે મજૂરી કામ કરતા લોકોના બાળકોને શિક્ષણ, દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી તેમજ સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે વરસાદી પાણીનું બોર રિચાર્જ દ્વારા સંગ્રહ કરવાનું અભિયાન તમામ વાલીઓ સુધી પહોંચાડવું। આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવશે। થેન્ક યુ વેરી મચ। સૌથી પ્રથમ મારા સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત શ્રી દેવચંદભાઈ ગાડી તેમજ મારા માતુશ્રી તારાબેન વ્રજલાલ મહેતા, એમનું સ્પષ્ટ માનવું છે કે લીવ એન્ડ નોટ લેટ લીવ બટ લીવ એન્ડ લેટ અધર્સ લિવિંગ બેટર લાઈફ। એટલે આપણે બીજા લોકોને વધુ સારું જીવન જીવવા માટે કયા પ્રકારે મદદ કરી શકીએ એવું આપણે જીવન જીવવું જોઈએ। ત્યારે આજે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ અગત્યનું છે। આજે 60મા જન્મદિવસ નિમિત્તે અમે પંચામૃત કાર્યક્રમ એટલે આજે સેવા દિન તરીકે ઉજવણી કરીએ છીએ, જેમાં અમે છેલ્લા 24 વર્ષથી 26મી જૂને મહા રક્તદાન શિબિરનું આયોજન કરી છે અને જેમાં આજે 200થી વધારે જે રક્તદાતાઓ છે રક્તદાન કરનાર છે અને જે જરૂરિયાતમંદ જે દર્દીઓ હોય એમના નામનું બ્લડ છે એ ઉપયોગમાં આવવાનું છે। આ સાથે સાથે અમે ઉમેદ શિક્ષારથ કે જેમાં અમે બાંધકામની સાઇટ પર કામ કરતા મજદૂરોના બાળકોને ભણાવવાનું અભિયાન એટલે ઉમેદ શિક્ષારથ એ શરૂ કરેલી છે। એ તમામ બાળકોને આજે જીનિયર સ્કૂલ લઈ આવી એમને સંમિલિત શિક્ષણ એટલે અન્ય બાળકો જોડે આખે એમને શાળાનો અનુભવ થાય એ પ્રકારનો અમે એમને અનુભવ કરાવવાના છીએ। આ ઉપરાંત અમારે જે મેન્ટલી ચેલેન્જ બાળકો એટલે કે જે મનોદિવ્યાંગ બાળકો છે એ મનોદિવ્યાંગ બાળકોની સાથે પણ અમે આજના દિવસની અનોખી રીતે ઉજવણી કરવાના છીએ। આ ઉપરાંત પર્યાવરણ માટે અમે સતત જાગૃતિ હોય છીએ। ત્યારે આ વર્ષથી અમારો સંકલ્પ છે SFS જળ સંચય અભિયાન કે જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વરસાદી પાણીનું બોર રિચાર્જ દ્વારા સંગ્રહ કરવા માટેનું એક અભિયાન છે, જે અભિયાન અમે અમારા તમામ વાલીઓ સુધી લઈ ગયા અને 200થી વધારે વાલીઓ એ આજે એમના પોતાના સંકલ્પપત્ર કે એ પણ પોતાના મકાન, પોતાના એપાર્ટમેન્ટ, પોતાની ફેક્ટરી કે પોતાના કાર્યના સ્થળે એ બોર રિચાર્જિંગ કરાવશે। એટલે અમે સંકલ્પપત્ર છે એ પણ આજે એનું અમે આપવાના છીએ। આ સાથે સાથે વૃક્ષારોપણ એ જે દર વર્ષે અમે કરીએ છીએ વૃક્ષારોપણ આમ પંચામૃત કાર્યક્રમ દ્વારા આજની આ સેવા દિનની ઉજવણી કરવાના છીએ અને અમે સમાજના તમામ વર્ગનું પણ ખૂબ ખૂબ શુભેચ્છા અમને જે મળી છે એમના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ। હું જય મહેતા। જન્મદિવસની આમ અમારા માટે ઉજવણી અનોખી નથી, કેમ કે અમે વખતો વખત અને વર્ષો વર્ષ રીતે અમારા પરિવારજનોમાં બધાની આ જ રીતે ઉજવણી કરતા આવ્યા છીએ। પાશ્ચાત્ય સંસ્કૃતિ કે કેક કટિંગના કોઈ વિરોધ નથી, એ જેને કરવું હોય એ કરી શકાય, એમાં કોઈ ખોટું નથી, પરંતુ તમારી સક્ષમતા મુજબ તમારી જે કાંઈ પણ શક્તિ હોય તે મુજબ તમે સમાજ માટે અને એક સમાજના એવા વર્ગ માટે કે જે અમુક બેઝિક ફેસિલિટીઝથી વંચિત છે એના માટે જો આપણે કાંઈ કરી શકીએ અને એમાં આપણે નિમિત્ત માત્ર બની શકીએ તો એ સૌએ કરવું જોઈએ। આજે પ્લાન્ટ જે છે પ્લાન્ટેશનનો અમે કાર્યક્રમ રાખ્યો છે, બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખ્યો છે અને જે બી લેસ પ્રિવિલેજ્ડ બાળકો છે, જે મજૂરો સાઇટ પર કામ કરતા હોય તેવા લોકો જે હોય એમના બાળકોને કીટ વિતરણ, કીટ એમાં ખાસ કરીને એજ્યુકેશન રિલેટેડ બધા જે બી પ્રોડક્ટ્સ હોય, બેગ્સ હોય એ બધું એ લોકોને આપવામાં આવ્યું છે અને આવતા 6 મહિના સુધી એ લોકોને સાક્ષરતા અભિયાન હેઠળ ઉમેદ શિક્ષારથ હેઠળ એ લોકોને સારું એવું એજ્યુકેશન શિક્ષણ આપવામાં આવશે એમના આઈડેન્ટિફાઈડ ટીચર્સ દ્વારા।